જંગલી ભૂંડનો એટલો બધી ત્રાસ છે કે ખેડૂતના ટોટલી જે ખેતરમાં પડે ચાલી પચાસ ભૂંડનું ટોળું એટલે પાદર કરી દે. આ રામસિંહભાઈ લક્ષ્મણભાઈ વાળાના ખેતરમાં 3 તારીખ ને 4ની વચ્ચે લગ્નગાળો હતો અને લગ્નગાળામાં એ ભાઈ થોડાક મોડા પડ્યા અને એ ભૂંડનું ટોળું આવી અને 2 વીઘા ઉપરનો પાક ઘઉંનો ભાવ નિષ્ફળ કરી નાખ્યો. અને આ ભાઈને ખેડૂતને એની આજીવિકા ઘઉં ઉપર જ છે. મગફળીમાં તો ચોમાસાના લીધે બધી નુકસાની થઈ ગઈ હતી. ખેડૂતને એ માટલો લાગ્યો છો. એના ભેગા પાછો આ ભૂંડના ત્રાસથી ઘઉં થોડીક આશા હતી એની પર પાણી ફરી રહ્યું છે. ભૂંડનો ત્રાસ આજે 5-6 વર્ષથી આવું ને આવું ચાલે. જંગલ ખાતાને અમો વારંવાર આવી ભલામણ કરતા પણ એની ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી. અને આ વિસ્તારમાં જંગલી જાનવરો દીપડા, સિંહ એવા પુષ્કળ પ્રમાણમાં રહે છે અને વહોપુર રાતે કરવા હોય તો જોખમમાં બધું કરવું પડે એમ છે. એટલે મારે જંગલ ખાતાને એટલું કહેવાનું છે કે આ ભૂંડનો ગમે રીતે નાશ કરો અથવા તમે એને પકડીને લઈ જાઓ અને આ જંગલી જાનવરોને પણ અહીંથી પકડી જાય એવી મારી વિનંતી છે. મારી જમીનમાં 4 તારીખના રોજ ભૂંડના 40-50ના ટોળા મારા ઘઉંના ખેતરમાં આવી ગયા અને ઘઉંને પાકને બહુ નુકસાન કર્યું છે. અને અમે વહોપું કરીએ ત્યારે પણ દીપડા, સાવજુ બધી જાનવરો અહીંયા છે. તો ખેડૂને વહોપું કરવું એ પણ મુસીબત જેવું છે. અને ભૂંડને કઈ રીતનું વહોપું કરવું એ પણ અઘરું છે સાહેબ. બરોબર, આ 4-5 વર્ષથી આ ભૂંડ છે એ અમારી જમીન ઉપર વારંવાર આવા નુકસાનો કરે છે. અને આના માટે સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી કરીએ છીએ કે આને તમે જંગલ ખાતા હોય કે ગમે હોય જ્યાં પકડીને લઈ જાઓ હોય ત્યાં તમે લઈ જાઓ. ઘઉંને ભૂંડ પૂરું જ કરી દીધું. 5 વીઘાનો પાક હતો એમાં 2 વીઘામાં તો બહુ નુકસાની કરી નાખી છે. હવે આ પાકમાં તો કઈ વળતર મળે એવી શક્યતા છે જ નહીં સાહેબ. બરોબર, તો આને હું વિનંતી કરું છું કે આમાં ડુકરાને કોઈ સરકાર પકડીને લઈ જાય ને ખેડૂતને રાહત થાય એવા સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ.